નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વાડ કરવા બાબતે માથાકૂટ. ઉમરાળાના ચોગટ ગામમાં બે ભાઈઓ પર 3 શખ્સોનો હથિયારથી હુમલો. સરટી હોસ્પિટલમાં ખસેડાયા. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના સોગટ ગામે ખુલ્લા પ્લોટમાં વાડ કરવા મુદ્દે માથાકૂટ સર્જાતા બે ભાઈઓ પર આ જ ગામના 3 શખ્સે હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ચોગટ ગામે ડુંગર પ્લોટ વિસ્તારમાં રહેતો મુકેશ ભરતભાઈ કંટારિયા તથા તેનો ભાઈ સુભાષ તેની માલિકીના ખુલ્લા પ્લોટને વાડ કરી કવર કરતા હોય એ દરમિયાન આ જ ગામના મહેશ બાબુ સોલંકી, કલ્પેશ રાજુભાઈ ડાભી અને આશીષ ઉર્ફે ભોલુ શીતરભાઈ ડાભી ધાર્યું, છરી તથા ધોકા જેવા હથિયારો વડે આવ્યા હતા. આ પ્લોટમાં વાડ નથી કરવાની તેમ કહી ઝઘડો કરી બંને ભાઈઓ પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્તને બંને ભાઈઓને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર બાદ મુકેશે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.